सैयदा ताहिरा राजिया। माँ, दीदी 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 ક્યાં ગયા? કિચનમાં બી નથી. ક્યાં ગયા? કિચનમાં બી નથી. મને તમારી સાથે રમવું છે. તમે બિઝી છો? હું જસ્ટ બુક રીડ કરું છું, પછી હું તારા સાથે પ્લે કરીશ. કઈ બુક દીદી? કઈ બુક દીદી? તમે મને કહી શકશો? યસ, બહુ બધી ઇન્ફોર્મેટિવ વસ્તુ છે. બુકનું નામ છે બેતુલ હુઝ્ન. બેતુલ હુઝ્ન? આ નામનો મીનિંગ શું થાય છે? હા, બહુ ઇઝી છે. બેત એટલે ઘર અને હુઝન એટલે ગમ. ઓ, એટલે ગમનું ઘર. યસ, કરેક્ટ કુલસુમ. આવ હું તને એક કિસ્સો કહું. જ્યારે રસૂલે ખુદા દુનિયાથી રહેલત થઈ ગઈ, એમની દીકરી બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બહુ દુઃખી થઈ ગયા હતા, બહુ ગમગીન થઈ ગયા હતા. એ એમના બાબાને બહુ જ યાદ કરતા હતા અને તે બહુ જ દુઃખી હતા, કારણ કે લોકોએ એમના સાથે નાઇન્સાફી કરી હતી. બીબી ફાતિમા ઝહરા બહુ જ દુઃખી હતા અને તે બહુ જ ગિરિયા કરતા હતા. એ એમનો હક છે કે એ એમના બાબાના ગમમાં ગિરિયા કરે. પર મદીનાના લોકોએ કહ્યું ઇમામ અલી અલૈહિસ્સલામને કે તમારા વાઈફ બહુ રોવે છે અને અમે અમારા કામ પર ફોકસ નથી કરી શકતા. એમને તમે કહો કે એ બહુ ના રોવે. આ કમ્પ્લેનથી બીબી ફાતિમા ઝહરા બહુ જ હર્ટ થઈ ગયા. ઇમામ અલીએ સાંભળ્યું. એ બીબી ફાતિમા ઝહરાને કમ્ફર્ટ કરવા હતા, સારી રીતે, બેસ્ટ રીતે એ એમને કમ્ફર્ટ કરવા ચાહતા હતા, એમની હેલ્પ કરવા ચાહતા હતા. અને ઇમામ અલી અલૈહિસ્સલામ શહેરની બહાર એક જગ્યા પર ગયા અને બીબી ફાતિમા ઝહરા માટે એક ઘર બનાવ્યું, જ્યાં તે બેઠીને ગિરિયા કરી શકે, નમાઝ પઢી શકે અને જ્યાં તેમને કોઈ ના રોકી શકે. આ સ્પેશિયલ ઘરને બેતુલ હુઝ્ન કહેવાય છે, જેને ગમનું ઘર કહેવાય છે. સો બીબી ફાતિમા બેતુલ હુઝ્ન જતા, એમના બાબા પર ગિરિયા કરતા, ફિલિંગ્સને એક્સપ્રેસ કરતા અને અલ્લાહ પાસે દુઆ કરતા. ઓ, લોકોએ બહુ ખરાબ વર્તન કર્યું. સાંભળીને બહુ દુઃખ થયું. થેન્ક યુ દીદી, તમે મને કીધું. હવે મને ખબર પડી કે બેતુલ હુઝ્ન શું છે. હવે હું રમવા જાઉં? યસ કુલસુમ. યે, ચલો હવે આપણે જઈએ રમવા. યીપી! The Lady Zahra, it's my honor to be her follower. Ummu Abiha ya Zahra, ya Sayyida ya Zahra.